જો ફ્રેન્ડ્સ આયા છે ને અમારે હેલિકોપ્ટર નીકળ્યું છે કેળું મસ્તીનું જો સોનુ ને ચીકુ બે ઉપર પહોંચી ગયા જોવા જો ઓનલાઈન બૂટ મંગાવ્યા હે શૂઝ હો સોનુ શૂઝ શું કહેવાનું શૂઝ હેલો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા મજામાં તો સ્વાગત છે આજ નવા બ્લોગમાં તો ફ્રેન્ડ્સ અત્યારે છે ને સવારના વાગી ગયા છે 10:30 અને એઝ યુઝ્યુઅલ હું ફ્રી થઈ નથી બધું જ કામ બાકી છે ચાલો હવે તો કામ કરશું ને જો ચીકુભાઈ છે ને સવારમાં નીકળી ગયો છે બારે બતાવું તમને જો ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ શું કરો છો રમો વારું છું ઓહ માય ગોડ મારું કામ ચીકુ કરી નાખે હે કા એ તો ચાલો છે ને સોનું જવાની તૈયારી કરે છે ઓફિસે રેડી થઈ છે તો ચાલો ફ્રેન્ડ્સ તમે કન્ટિન્યુ રહેજો આજના બ્લોગમાં જો ફ્રેન્ડ્સ આયા છે ને અમારે હેલિકોપ્ટર નીકળ્યું છે કેળું મસ્તીનું જો સોનુ ને ચીકુ બે ઉપર પહોંચી ગયા જોવા કેવડું મોટું હતું ચીકુ આવડું મોટું હતું ઓલે 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 ચીકુ ભાઈ તો જો ખુશ થઈ ગયા હે નીચું હતું તો ફ્રેન્ડ્સ જો છે ને કાલે અમારે અમિત શાહ આવવાના છે ને એટલે અહીંયા પેટ્રોલિંગ આઈ થિંક ચાલુ હશે એટલે હેલિકોપ્ટર ને પ્લેન છે ને નીકળ્યા રાખે છે આજે કા ચીકુ ભાઈ મજા આવી જોઈને સારું લ્યો ચાલો રેડી રેડી ઓફિસ જવા ચાલો જાઓ સોનુ તો રેડી થઈ ગયા ને ચીકુભાઈ રેડી થઈ ગયા એને ઓફિસે જવું હોય કા હે જો એને ઓફિસે જવું હોય લઈ જાઓ એને હા આ લઈ જાય હે બેસાડું તો ખરા તને બાય બાય કરી દો હાલો હા લઈ જાય હે બેટું બાય તો ચાલો ફ્રેન્ડ્સ જો ચીકુભાઈ ગયા ચક્કર લેવા ને ચાલો હું છે ને ફટાફટ કામ કરી લઉં તો ચાલો ફ્રેન્ડ્સ જો હવે છે ને પડી ગઈ છે સાંજ સીધે વચ્ચે તો છે ને કાંઈ બ્લોગ ઉતારાયો નથી અત્યારે જો સાંજ નહીં એટલે બપોરના વાગે છે 4 અત્યારે તો સાંજ જ કહેવાય ને શિયાળામાં જલ્દી દી હાથની જાય એટલે તો બપોરે જમીને સૂઈ ગયા હતા પછી ઉઠ્યા ને હવે જો ચીકુભાઈ શું કરે શું બતાવસ શું છે બેટું હે કોને ડ્રો કર્યું છે મેં ડ્રો કર્યું ના ભાઈ ચીકુએ નથી ડ્રો કર્યું નથી કર્યું મીનાએ કર્યું હે વેરી ગુડ મોઢામાં નખાઈ દીકા તો ચાલો ફ્રેન્ડ જોવે છે ને ચીકુભાઈ સાથે આવું કરી ડ્રો કરીને એને બધું શીખવાડતી હતી રમતમાં પડ્યો હોય શીખે તો થોડું થોડું શીખે ને એવું કરે એમ તો ડાયો છે કા ચીકુ ડાયો કોણ છે હે ડાયો દીકો કોણ છે મીના નથી આપણે એમ પૂછીને ડાયો દીકો કોણ તો મીના જ કહીશે એટલે મમ્મી મને એવું કહે તો ચાલો હવે છે ને ચા નાસ્તો કરશું સાંજે પડી ગઈ છે એટલે થોડોક ચા નાસ્તો કરી લઈએ પછી જોઈએ આગળ આજે શું કરવાનું છે જોયું ફ્રેન્ડ મારા ચીકુભાઈનું માઇન્ડ કેટલું હાલે છે આ છે ને જો હંજાનું જે ઉપરનું કવર આવે ને ઢાંકવાનું એ કવર લઈ અને એને ગાડી છે ને માથે મૂકી દીધું અને કે મેં ઘોડો બનાવ્યો ઘોડા ઉપર હું બેઠો જો આવું કરે ચીકુભાઈ શું બનાવ્યું હે તો ચાલો ફ્રેન્ડ્સ હવે જો ટાઈમ થઈ ગયો છે સાંજની રસોઈનો એટલે વાગી ગયા છે 7 તો આપણે ગયા રસોડામાં તો આજનો મેનુ હું તમને બતાવું જો આજે છે ને મિક્સ વેજીટેબલ બનાવું છે મિક્સ વેજીટેબલ્સ એટલે બટેકા વટાણા ને રીંગણા
અને આ જો સિઝનના પહેલાં વટાણા આવી ગયા છે. આ સિઝનમાં પહેલી વાર વટાણાનું શાક કરું છું. તો ચાલો ફ્રેન્ડ્સ છે ને શિયાળાની શરૂઆત થઈ ગઈ છે ને પહેલી વાર આપણે આ સિઝનમાં વટાણાનું શાક બનાવવું છે મારે. અને મને તો છે ને વટાણાનું શાક બહુ જ ભાવે. બટેકાની વટાણાનું શાક હોય ને ખાલી બહુ ભાવે, મને ફેવરેટ છે વટાણા બટેકાનું શાક. તો ચાલો આજે હું મારું ફેવરેટ શાક બનાવી નાખું ફટાફટ. તો જો આ બાજુ છે ને બધી તૈયારી કરી લીધી છે. આમાં મસાલો મિક્સ કરી લીધો. હવે આપણે કુકર મૂકીને શાક વઘારી નાખીએ. અને આ બાજુ જો રોટલીનો લોટે બાંધી લીધો છે. થોડીક જ રોટલી કરવાની, બાકી તમને ખબર જ છે રોટલા તો મમ્મીજી. ચાલો ફટાફટ રસોઈ કરી દો. રાઈન જીરાનો વઘાર કર્યો ને આપણે નાખી દો લીલા મરચાં. તો જો ઉતાવળમાં છે ને બટેકા ધોવા ભૂલાઈ ગયા છે એટલે ધોઈને પછી નાખ્યા ફટાફટામાં. તેલ થઈ ગયું હતું. ચાલો એમાં વટાણા નાખી દો. ચાલો તો હવે છે ને મસાલો નાખી દઈ. બધું મિક્સ કરેલું છે મસાલાની પેસ્ટ. મીઠું ભૂલાઈ જાય તમે. મીઠાનો કેવું બધો મસાલો નાખી પણ એક મીઠું ન નાખી લે તો આપણે શાક કે ગમે તે વસ્તુ બનેલી બે સ્વાદ લાગે. તો જો યાદ કરીને મીઠું નાખી દીધું. અને ચાલો આ બાજુ છે ને રીંગણા મોરી લીધા હે એ આપણે આમાં નાખી દઈશું એટલે ચડતા થાય. તો ચાલો હવે છે ને મસાલાને સરસ ચડવા દઈએ. હા પાછું આવ્યું હતું. તો ચાલો ફ્રેન્ડ્સ જો અત્યારે છે ને વાગે છે 11:15 અને જો અત્યારે જમવા બેઠા. આલ્યો ગરમ ગરમ રોટલી. ઓહો પણ ગરમ એ સારું. ચલો સોનું તો આજે મોડા આવ્યા 11:15 થઈ ગયા. તો રોટલી છે ને બાકી રાખી તેમના હાટું આવે ત્યારે કરી દઈ ગરમ ગરમ. કઈ મજા આવે શિયાળામાં ગરમ ખાવાની? હે એવું છે એમ ને. સારું તો ચાલો ફ્રેન્ડ્સ રોટલી કરી લઉં. થોડીક જ કરવાની છે ખાલી સોનું જેટલી જમી લઈએ. ચાલો ચીકુભાઈ તો છે ને આજે સૂઈ ગયા વહેલા જો. અને આ બાજુ જુઓ મારા હાટું ગિફ્ટ લઈ આવ્યા. વાવ જો મારા હાટું મેલા થઈ જાય ને એટલે ધોઈને સાફ કરીને મને પહેરાવવાનું. જો સાંભળો છો ને ફ્રેન્ડ્સ, તમે આમ જોઈ લ્યો. આવું મને ગિફ્ટ આપે છે બોલો. આ પોતાના માટે બૂટ લઈ આવ્યા અને મેલા થાય તો મારે ધોવાનું. વાહ સોનું વાહ, વેરી ગુડ, બહુત અચ્છા. જો ઓનલાઈન બૂટ મંગાવ્યા હે. શૂઝ હો સોનું, શૂઝ શું કહેવાનું? શૂઝ. જો કેવા છે સોનુના શૂઝ. મને લઈ દો હવે, મને લઈ દો. તો કેવા છે સોનુના શૂઝ કમેન્ટ કરી જણાવજો. અને આજનો વ્લોગ એ આપણે અહીંયા પૂરો કરશું. તો આજનો વ્લોગ કેવો લાગ્યો કમેન્ટ કરી જરૂર જણાવજો. જો વિડીયો સારો લાગ્યો હોય તો એને લાઇક અને શેર કરી નાખજો. અને ચેનલમાં નવા હોય તો ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ. મળીએ નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બાય બાય, જય શ્રી કૃષ્ણ.